નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો વાવાઝોડું 20 મોત, આંધી તોફાન। જી હા મિત્રો, મિની વાવાઝોડાથી મકાન, વીજપોલ ધરાશાયી। દાહોદ જિલ્લામાં વહેલી સવારથી ગાજવીજ અને તોફાની પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા ભારે નુકસાન થયું છે। લીમડિયા ગામમાં વાવાઝોડાને કારણે મકાનનો ભાગ ધરાશાયી થયો હતો, જો કે સદનસીબે જાનહાનિ ટળી હતી। ઝાલોદ પંથકમાં પ્રચંડ પવનથી અનેક વીજપોલ અને વૃક્ષો પડી જતા વીજ પુરવઠો ખોરવાયો છે। હાલ MGVCLની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરવામાં આવ્યું છે। ત્યારબાદ આગળ જાણીએ તો યુદ્ધને કારણે આખી દુનિયામાં મોંઘવારી। જી હા મિત્રો, US ઈરાન યુદ્ધના કારણે 21 દેશોમાં મોંઘવારીનો ભરડો। ક્રૂડ ઓઇલ $120 પાર, જેમાં હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં સપ્લાય ચેન પણ ખોરવાઈ ગઈ છે। અને મિત્રો, યુરોઝોનમાં ફુગાવો વધીને 3%એ પહોંચ્યો। ઉર્જાના ભાવમાં 10.9%નો ઉછાળો। ભારત સહિત અનેક દેશોમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની આશંકા, સ્ટેગફ્લેશનનો ખતરો। અને મિત્રો, ખાસ કરીને તમને જણાવું તો યુદ્ધ વિરામ છતાં આર્થિક સ્થિતિ ચિંતાજનક। અને મિત્રો, હાલમાં US ઈરાન યુદ્ધમાં યુદ્ધ વિરામ ચાલી રહ્યો હોય, પરંતુ તેની માઠી અસર વૈશ્વિક અર્થતંત્ર પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે। ત્યારબાદ આગળ જાણીએ તો મુખ્યમંત્રીએ અધિકારીઓને ખખડાવ્યા। જી હા મિત્રો, શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રીએ સ્ટેજ પર હાજર ઉચ્ચ અધિકારીઓને સંબોધતા કેટલીક માર્મિક ટકોર પણ કરી હતી। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તમામ અધિકારીઓએ આત્મચિંતન કરવાની જરૂર છે। મુખ્યમંત્રીએ ટાંક્યું કે ક્યારેક તમારું કે અમારું કરેલું મોટું કામ પણ નાની ભૂલ કે બેદરકારીને કારણે ધોવાઈ જતું હોય છે। તેમણે વહીવટમાં પારદર્શિતા લાવવા અને લોકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો હતો। તાજેતરમાં કેટલાક જ અધિકારીઓ સામે કરવામાં આવેલી કડક કાર્યવાહી અંગે પણ મુખ્યમંત્રીએ પ્રથમવાર મન મૂકીને વાત કરી હતી। તેમણે ભાવુક સ્વરે કહ્યું કે જ બનવા માટે યુવાનોએ ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે, તેથી જ્યારે કોઈ અધિકારી સામે પગલાં લેવા પડે છે ત્યારે મને વ્યક્તિગત રીતે ખૂબ જ દુઃખ થાય છે। તેમણે વધુમાં ઉમેર્યું કે જો અધિકારીઓ હસતા મોઢે લોકોના કામ કરશે તો અડધા પ્રોબ્લેમ આપોઆપ સોલ્વ થઈ જશે। ગુજરાતના વિકાસમાં અધિકારીઓના યોગદાનને બિરદાવતા તેમણે સૂચન કર્યું કે પ્રજાના કામમાં કોઈ પણ પ્રકારની આળસ કે વિલંબ ન થવો જોઈએ। ત્યારબાદ આગળ જોઈએ તો ગેસ વાપરો છો તો ધ્યાન રાખજો। જી હા મિત્રો, ગરમ વિસ્તારોમાં રાખવાનું ટાળો। જો તમારું રસોડું વધુ પડતું ગરમ થવાનું વલણ ધરાવે છે તો ગેસ સિલિન્ડરને બહારના વિસ્તારમાં મૂકવાનું વિચારો। ગરમ વાતાવરણમાં સિલિન્ડર સંગ્રહિત કરવાથી તે ગરમ થાય છે, જેનાથી અકસ્માતનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે। અને વધુમાં સિલિન્ડરને ક્યારેય સીધા સૂર્યપ્રકાશમાં ન છોડો। ઘણા લોકો નવું સિલિન્ડર મેળવ્યા પછી તેને ફક્ત તેના આંગણામાં અથવા ખુલ્લા વિસ્તારમાં સૂર્યપ્રકાશ હેઠળ છોડી દેશે। તે મિત્રો, ખાસ કરીને તમારે ધ્યાન રાખવું જોઈએ। અને મિત્રો, રેગ્યુલેટર બંધ કરવાનું રાખો, કારણ કે ગેસનો ઉપયોગ પૂર્ણ થયા પછી તરત જ રેગ્યુલેટર બંધ કરો। ખાસ કરીને રાત્રે રાત્રિ ભોજન કર્યા પછી
લોકો ઘણીવાર રસોઈ કર્યા પછી ગેસ સ્ટવ બંધ કરી દેશે, પરંતુ સિલિન્ડરનું રેગ્યુલેટર બંધ કરવામાં અવગણના કરે છે. આ આદત અત્યંત જોખમી હોઈ શકે છે. ત્યારબાદ આગળ જાણીએ તો ખેડૂતો બિયારણ લેતા પહેલા ચેતજો. જી હા મિત્રો, ખાસ કરીને ગુજરાતનો ખેડૂત હંમેશા આકાશી આફતો સામે તો લડતો આવ્યો છે, પણ હવે તેણે માનવ સર્જિત આફતો સામે લડવાનો વારો આવ્યો છે. છોટાઉદેપુરના બોડેલીમાં મગની ખેતી કરતા ખેડૂતો આર્થિક પાયમાલીના આરે આવી ગયા છે. કારણ છે કે નકલી અને ગુણવત્તાવિહીન બિયારણ વેપારીઓની લાલચ અને તંત્રની રહેમ નજર હેઠળ ચાલતા આ કાળા બજારમાં જગતના તાતનો કેવી રીતે છીનવાયો કોળિયો. ખાસ કરીને મિત્રો, અત્યારે બિયારણ જે છે તે નકલી આવતા હોય છે, તો તમારે ખાસ કરીને જ્યારે બિયારણ લેવા જાઓ ત્યારે તમારે ખાસ કરીને તે ચકાસીને લેવું જોઈએ. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતો માટે બોરવેલ સહાય યોજના. જી હા મિત્રો, કેન્દ્રીય મંત્રી CR પાટીલે મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે. ખેડૂતોને તેમના બંધ થયેલા બોર શરૂ કરવા માટે 90% જેટલી સહાય આપવામાં આવશે. CR પાટીલે કહ્યું કે રાજ્યમાં પ્રથમ તબક્કામાં 24,000 જેટલા બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે. CR પાટીલે કહ્યું કે જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાથી ઘણા ફાયદા થશે. ત્યારબાદ આગળ જાણીએ તો ભર ઉનાળે તોફાની વરસાદ. જી હા મિત્રો, રાજ્યના વાતાવરણમાં અચાનક આવેલા પલટા વિશે હવામાન વિભાગે હજુ આગામી 24 કલાક માટે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વાતાવરણમાં 2 નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે ભેજવાળા પવનો ખેંચાઈ આવ્યા છે, જેના લીધે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે માવઠું પડવાની પૂરેપૂરી શક્યતા છે. આ સમાચારની સીધી અસર ખેડૂતો અને સામાન્ય નાગરિકો પર જોવા મળશે. હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી મુજબ આજે કચ્છની અને મિત્રો ખાસ કરીને સાથે જ સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓ મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. માત્ર વરસાદ જ નહીં, પરંતુ આ વિસ્તારોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન પણ ફૂંકાશે તેવી ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ અમદાવાદના લોકો માટે આજે દિવસભર આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે, જેનાથી ગરમીમાં થોડી રાહત મળી શકે છે. ત્યારબાદ આગળ જોઈએ તો ઓનલાઈન પેમેન્ટ કરનાર ખાસ જુઓ. જી હા મિત્રો, UPI યુઝર્સ માટે સારા સમાચાર આવ્યા છે. હવે નાના ટ્રાન્ઝેક્શન માટે વારંવાર પિન નાખવાની જરૂર પડશે નહીં. યુઝર્સ હવે પિન વગર જ 5,000 રૂપિયા સુધીનું ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. ICICI બેંક, ફોનપે અને ક્રડ જેવી ફિનટેક પ્લેટફોર્મે આ નવા ફીચર્સને શરૂ કરી દીધું છે. યુઝર્સને ફિંગરપ્રિન્ટ અથવા ફેસ ઓળખથી પેમેન્ટ કરવાની મંજૂરી મળશે. 5,000થી વધુના ટ્રાન્ઝેક્શન માટે પિન નાખવો અનિવાર્ય છે. ત્યારબાદ આગળ જાણીએ તો મમતા દીદીને મોટો આઘાત. જી હા મિત્રો, મમતાના રાજીનામું ન આપવા પર મોટી એક્શન. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના રાજીનામા ના આપવાના વિવાદ વચ્ચે ચૂંટણી પંચે રાજ્યપાલને નવી વિધાનસભાની રચના અંગેનું જાહેરનામું મોકલી આપ્યું છે. બંધારણીય નિયમો મુજબ આ નોટિફિકેશન બાદ જ
રાજ્યપાલ જૂની વિધાનસભા ભંગ કરી શકે છે? ચૂંટણી પંચે તમામ ટેકનિકલ વાંધાઓ અને પુનઃગણતરીની માંગણીઓનો નિકાલ કર્યા પછી આ કાયદાકીય દસ્તાવેજ જારી કર્યો છે. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો ધોરણ 10નું પરિણામ જાહેર. જી હા મિત્રો, ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 SSCનું 83.86% રિઝલ્ટ આવ્યું છે. જેમાં ખાસ કરીને મિત્રો તમને જણાવું તો જે ગત વર્ષ કરતાં 1.30% વધુ છે. વર્ષ 2026માં કુલ 9,07,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ GSEBની વેબસાઇટ અથવા વોટ્સએપ નંબર 6357 30 09 71 પર બેઠક ક્રમાંક મોકલીને મેળવી શકે છે. ત્યારબાદ આગળ જાણીએ તો હોટલમાં ભોજન મોંઘું. જી હા મિત્રો, હોટલમાં ખાવું થયું મોંઘું. તાજેતરમાં LPG સિલિન્ડરના ભાવ વધવાને કારણે હોટલમાં ખાવાનું પણ મોંઘું થયું છે, જેની અસર હવે સામાન્ય લોકોના ખિસ્સા પર પડી છે. બેંગલુરુ હોટલ એસોસિએશને નિર્ણય લીધો છે, હવે ગ્રાહકોથી તેનો ભાવ વસૂલશે. હોટલ એસોસિએશને કહ્યું છે કે સિલિન્ડરમાં 993 રૂપિયાનો વધારો ખૂબ મોટો છે, જેથી ખાવાનું પણ મોંઘું થશે. વધુમાં તેમણે કહ્યું કે હોટલ એસોસિએશને દરેક હોટલ માલિકોને નિર્ધારિત ભાવ વધારવાની મંજૂરી આપી દીધી છે. ત્યારબાદ આગળ જોઈએ તો લીંબુના ભાવમાં તોતિંગ વધારો. જી હા મિત્રો, લીંબુના ભાવમાં વધારે જોવા મળ્યો છે વધારો. બજારમાં આજે લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. લીંબુના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. શાક માર્કેટમાં લીંબુનો ભાવ 250થી 300 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. ભર ઉનાળે જ્યારે શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે લીંબુ શરબતની સૌથી વધુ જરૂર હોય છે, ત્યારે જ ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું ઘરનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ત્યારબાદ આગળ જોઈએ તો ગુજરાતમાં વસ્તી ગણતરી થશે. જી હા મિત્રો, ગુજરાતમાં જૂન મહિનાથી 16મી વસ્તી ગણતરીનો પ્રારંભ થશે. કોવિડને કારણે 2021માં મુલતવી રહેલી આ પ્રક્રિયા હવે 2026-27માં હાથ ધરાશે. 2 તબક્કામાં યોજનારી ગણતરીના પ્રથમ તબક્કે હાઉસ લિસ્ટિંગ કરી પરિવાર દીઠ 33 સવાલો પૂછવામાં આવશે. નાગરિકો પોતે પણ ઓનલાઈન સ્વગણતરી કરી શકશે. 2011 પછી લાંબા વિરામ બાદ શરૂ રહેલી આ પ્રક્રિયામાં દરેક ઘરની વિગતવાર માહિતી એકત્ર કરાશે. ત્યારબાદ આગળ જાણીએ તો બાલાજી મોકે પર ચોકા. જી હા મિત્રો, બાલાજીની ઝાલમુરીનો જાદુ ધૂમ મચાવી રહ્યો છે. બાલાજી વેફર્સના MD ચંદુભાઈ વિરાણીએ બંગાળની પ્રખ્યાત ઝાલમુરી લોન્ચ કરી મોકે પે ચોકો માર્યો છે. PM મોદીના સ્વાદના વખાણ બાદ આ પ્રોડક્ટ માત્ર 5 અને 10 રૂપિયામાં બજારમાં મુકાય છે. હાલ ઉત્તર પ્રદેશથી વેચાણ થશે, પરંતુ આગામી 2-3 વર્ષમાં બંગાળમાં પોતાનો પ્લાન્ટ સ્થાપવાની કંપનીની યોજના છે. આ સાથે કર્ણાટકમાં પણ ટૂંક સમયમાં ઉત્પાદન શરૂ કરી માર્કેટ સર કરવાની તૈયારી છે.